નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 4 ના બૂસ્ટર વિડીયોમાં આગળ વધીએ છીએ. આજનો ટોપિક છે આપણો બે અતિ લાંબા અને સમાંતર પ્રવાહધારિત તારો વચ્ચે લાગતું બળ. આની માટે એમ્પિયરે એક નિયમ આપ્યો હતો. જ્યારે બે તાર એકબીજાને સમાંતર હોય અને જો બંને તારમાંથી સમાન દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એ બંને તારો એકબીજા પર આકર્ષી પ્રકારનું ચુંબકીય બળ લગાડે છે. અને જો બંને તારમાં પરસ્પર વિરોધી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એ બંને તાર એકબીજા પર અપાકર્ષી પ્રકારનું ચુંબકીય બળ લગાડે છે. ચાલો, હવે આપણે બળનું મૂલ્ય મેળવવાનું છે. સૂત્ર કે બંને તારો જે છે એકબીજા પર કેટલું બળ લગાડે. એની માટે અહીંયા આપણે બે અતિ લાંબા તારો જે છે એ ધ્યાનમાં લઈએ. આ એ તાર છે જેમાંથી પસાર થતો પ્રવાહ I A છે. એને સમાંતર અહીં આપણે બી તાર જે છે રાખેલો છે જેમાંથી પસાર થતો પ્રવાહ જે છે IB છે. અને બંને તારો વચ્ચેનું જે અંતર છે એને આપણે કહી દઈએ છીએ D. તો બંનેમાં સમાન દિશામાં પ્રવાહ પસાર થાય છે એટલે બંને તારો એકબીજાને શું કરશે? આકર્ષશે. એટલે આપણે અહીંયાથી પણ સમજી શકીએ કે જ્યારે બંને તારમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે એ તાર વડે બી પર લાગતું બળ એટલે એ બીને શું કરશે? આકર્ષશે. એટલે એના તરફ ખેંચશે. બરાબર? તો આ એમ્પિયરના નિયમથી પણ આપણે સમજી શકીએ. બીજી રીતે પણ સમજી શકાય કે આ જે તાર છે આ બંને તારો એકબીજાને સમાંતર રાખેલા છે. આવી રીતે આ એ તાર છે, આ જમણા હાથમાં છે એ બી તાર છે. તો એ વડે બી પર લાગતું આપણે બળ મેળવવું છે. તો એનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હશે? આવી રીતે તારની ફરતે હશે. અહીંયા બી તાર છે તો આવી રીતે એના બંધ વક્રો ફરતા હશે. તો બી તાર પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં આવશે? સ્પર્શકની દિશામાં, એટલે નીચે તરફ થશે. એટલે અહીંયા બી તાર પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એ નીચે તરફ થશે. બરોબર? પ્રવાહની દિશા જે છે આ બાજુ છે. એટલે સમજો કે આ બી તાર રાખેલો છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર લંબ નીચે તરફ થશે, પ્રવાહની દિશા આ બાજુ થશે. બરોબર? હવે જમણા હાથનો નિયમ આપણે શીખેલા જ છીએ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ પણ છે અને જમણા હાથનો હથેળીનો નિયમ પણ છે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી રાખો. હવે આંગળીઓ નીચે તરફ આવશે, અંગૂઠો પ્રવાહની દિશામાં આવશે તો હથેળી અંદર તરફ આવશે. એટલે બી તાર પર જે લાગતું બળ છે એ વડે એટલે FBA બરોબર એ ક્યાં આવશે? એ તરફ આવશે. જે મેં તમને અગાઉ પણ સમજાવ્યું, એ જે છે એ બી તારને શું કરે છે? આકર્ષે છે. બરોબર? તો એ તરફ જ બળ આવશે. ચાલો, હવે આ બળની કિંમત આપણે મેળવવી છે કે ભાઈ સૂત્ર શું થાય એનું? તો આપણે મેળવીએ છીએ FB બરાબર એ વડે બી પર લાગતું બળ. થોડુંક સ્પેસિફિક કેવું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ બી તારની L લંબાઈ પર લાગતું બળ. કારણ કે આ તાર આપણે અતિ લાંબા લીધા છે તો એમાંથી કોઈ L લંબાઈ ધારી લઈએ એટલે કે એ તાર વડે બી તારની L લંબાઈ પર લાગતું બળ. તો બળનું સૂત્ર થશે BIL. બરાબર? આપણે થિયરીમાં શીખી ગયા હતા કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પ્રવાહધારિત તાર હોય તો એના પર લાગતું બળ BIL sin થીટા થાય. થીટા 90 હોય ત્યારે બળ જે છે એ મેક્સિમમ મળે. એટલે અહીંયા BIL આવશે. હવે બી એટલે ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? એનું. કારણ કે એ તાર બળ લગાડે છે. કોની ઉપર બળ લગાડે છે? બી પર. એટલે અહીંયા પ્રવાહ બીનો આવશે. લંબાઈ પણ કોની આવશે? બીની, જે આપણે કેપિટલ L કીધું છે. ચાલો, હવે એ તારનું ચુંબકીય ક્ષેત્ર આપણે વ્યાખ્યાયિત કરીએ. તો અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I છેદમાં 2πr થાય. હવે એ તારનું છે એટલે અહીંયા પ્રવાહ એ તારનું આવશે. એ તારથી બી તારનું અંતર D છે એટલે અહીંયા અંતરની જગ્યાએ D આવશે ઇન્ટુ IB ઇન્ટુ L. તો FBA બરાબર શું થશે? μ0 IA IB ઇન્ટુ L છેદમાં 2πD. ચાલો, તો આ એ વડે બી પર
બળ આપણને મળ્યું. એવી જ રીતે જો આપણે બી વડે એ તારની એલ લંબાઈ પર બળ મેળવીએ, એફ એ બી વડે એ તારની એલ લંબાઈ વડે લાગતું બળ, તો હવે તમે સમજી શકો બી એને આકર્ષે એટલે એ બળની દિશા જે છે એ બી તરફ આવશે, એફ એ બીની. હવે સૂત્ર આપણે લખીએ અહીંયા બી આઈ એલ, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બીનું આવશે, પ્રવાહ એનો અને લંબાઈ પણ એની. ચાલો, તો બી તારનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે? μ0 I b અપોન 2 પાઈ ડી ઇન્ટુ IA ઇન્ટુ એલ. ગોઠવીને તમે લખો તો આવી રીતે થશે μ0 IA IB ઇન્ટુ એલ છેદમાં 2 પાઈ ડી. ચાલો, હવે બંને સૂત્રો તમે ધ્યાનથી જુઓ, એ વડે બી પર લાગતું બળ કે બી વડે એ પર, સૂત્ર સરખા જ છે. એટલે કે બંને એકબીજા પર સમાન મૂલ્યના બળ લગાડે છે, પરંતુ દિશા બેની પરસ્પર કેવી હશે? વિરોધી. એટલે આપણે લખી શકીએ એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી. ઇન જનરલ આપણે કહી શકીએ કે કોઈ એક તાર વડે બીજા તાર પર લાગતું બળ જે છે એ μ0 IA IB ઇન્ટુ એલ છેદમાં 2 પાઈ ડી વડે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. બરાબર, કારણ કે કિંમત સરખી જ આવવાની છે. જો એકમ લંબાઈ દીઠ બળ વ્યાખ્યાયિત કરવું હોય તો આ લંબાઈ જે છે એને છેદમાં લઈ લઈએ, જેને કહેવાય સ્મોલ એફ, એકમ લંબાઈ દીઠ બળ. બરાબર, તો એનું સૂત્ર થશે μ0 IA IB એના છેદમાં 2 પાઈ. ક્લિયર? ચાલો, તો આ બે તારો વચ્ચે લાગતા બળના સૂત્રની સમજૂતી થઈ ગઈ. આ સૂત્ર પરથી આપણે બળના સંદર્ભમાં એમ્પિયરની પણ વ્યાખ્યા જે છે એ આપી શકીએ છીએ. ધારો કે આ સૂત્રની અંદર હું પ્રવાહ જે છે IA IB એક ધારી લઉં, બરોબર છે, લંબાઈ જે છે એ પણ એક ધારી લઉં અને બંને તારો વચ્ચેનું અંતર જે છે એ એક ધારી લઉં. એટલે કે IA IB આપણે 1 એમ્પિયર ધારીએ, તારની લંબાઈ આપણે 1 મીટર ધારીએ, બરાબર, અને બંને તારો વચ્ચેનું અંતર પણ 1 મીટર ધારીએ, તો એવા કેસમાં મને બળ મળે 2 × 10⁻⁷ ન્યૂટન. બરાબર. હવે ઉલટી પ્રક્રિયા કરીએ કે જો હું અહીંયા બળ મૂકું 2 × 10⁻⁷ ન્યૂટન, લંબાઈ મૂકું 1 મીટર, અંતર મૂકું 1 મીટર, તો સીધી વાત છે IA અને IB નો ગુણાકાર જે છે એ મને શું મળશે? 1. કારણ કે આપણે આ જે જવાબ મેળવ્યો છે એ IA અને IB 1 મૂકીને જ મેળવેલો છે. તો હવે આપણે ઉલટી પ્રક્રિયા કરીએ છીએ, અહીંયા બળ મૂકી દઈએ છીએ, DL મૂકીએ છીએ, તો IA ઇન્ટુ IB શું મળશે? મને 1 મળશે. તો આના પરથી આપણે બળના સંદર્ભમાં એમ્પિયરની વ્યાખ્યા એવી રીતે આપી શકીએ કે ભાઈ બે અતિ લાંબા તારો, બરોબર, આ બંને તારો લીધા છે આપણે કેવા છે? અતિ લાંબા, એકબીજાને સમાંતર રાખેલા છે, એકબીજાને સમાંતર રાખેલા છે. હવે બે વચ્ચેનું અંતર કેટલું લીધું છે આપણે? 1 મીટર લીધું છે. એટલે જ્યારે બંને વચ્ચેનું અંતર 1 મીટર હોય, બરોબર, હવે લંબાઈ પણ આપણે શું લીધી છે? 1 મીટર, એટલે કે એકમ લંબાઈ દીઠ, બરોબર. તો બે અતિ લાંબા તારો અથવા એકબીજાને સમાંતર રહેલા બે અતિ લાંબા તારો વચ્ચેનું અંતર જ્યારે 1 મીટર હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ લાગતું બળ જો 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તારમાંથી પસાર થતા પ્રવાહને 1 એમ્પિયર પ્રવાહ જે છે એ કહેવાય. તો આ બળના સંદર્ભમાં એમ્પિયરની વ્યાખ્યા છે. તો મિત્રો, આ ટોપિકની અંદર આપણે પ્રવાહધારિત બે તારો વચ્ચે લાગતા બળના સૂત્રની પણ વાત કરી અને એના પરથી બળના સંદર્ભમાં એમ્પિયરની પણ વ્યાખ્યાની વાત કરી. આશા છે કે આ તમને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.